ખેડામાં ડાકોરમાં મોટી દુર્ઘટના ટળી છે। રણછોડરાયજી મંદિરના દરવાજા પાસેની આ ઘટના। મીઠાઈની દુકાનનો શેડ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ। યાત્રાળુઓની ભીડ વચ્ચે સદનસીબે કોઈ જાનહાનિ નહીં। જર્જરિત ઇમારતો અને દબાણોના કારણે ભક્તો પર જોખમ। આવતીકાલે ડાકોરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવશે। તો આવતીકાલે ડાકોરમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવનું આયોજન છે અને આ પહેલાની શું સ્થિતિ છે આપની સ્ક્રીન પર આપ જુઓ કે જ્યાં ડાકોરમાં મોટી દુર્ઘટના ટળી છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે મંદિરના દરવાજા પાસેની જ આ ઘટના છે કે જ્યાં દુકાનનો શેડ આખો ધરાશાયી થઈ ગયો। ચિંતાની વાત એ છે કે મીઠાઈની દુકાન હોય અને તો આ ત્રણ દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ કે જ્યાં આણંદ, અમદાવાદ અને સુરતમાં કેવી સ્થિતિ સર્જાયેલી છે। અમદાવાદમાં પણ એક મકાન ધરાશાયી થયું છે, ડાકોરમાં પણ મીઠાઈની દુકાનનો શેડ ધરાશાયી અને સુરતની વાત કરીએ ત્યાં પણ દિવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ શહેર છે પરંતુ એક સરખી ઘટના છે અને ચિંતાનો વિષય એટલા માટે છે કે જ્યારે આવનારા સમયમાં હજુ પણ ધોધમાર વરસાદ પડે તેવી આગાહી હોય અને તેવામાં આ ધરાશાયી થવાની જો ઘટનાઓ વધે તો જાનહાનિ પણ થઈ શકે। તે જ સૌથી મોટો ચિંતાનો વિષય।